हेलो स्टूडेंट्स, वेलकम टू अवर चैनल ज्ञान गंगा एजुकेशन। धोरण 10 चैप्टर 5 समांतर श्रेणी। जो समांतर श्रेणी कोने कहेवाय के जेमां प्रथम पद सिवायનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે। જો આ જે છે ને મેં અહીંયા ઉદાહરણ આપ્યા છે, બધા શ્રેણીના ઉદાહરણ છે। પછી તમે ગુણાકાર કરીને ઉમેરો કે ભાગાકાર કરો કે જો આ 5 7 9 11 છે તો 5 પછી પહેલું પદ છે એમાં 2 ઉમેરો એટલે 7, એમાં 2 ઉમેરો એટલે 9, પછી 2 ઉમેરો તો 11, તો 2 ઉમેર્યા છે તો આ જાતની શ્રેણી છે। પછી બીજા પદમાં 10 છે પહેલું પદ, પછી 10 જોડે ગુણ્યા છે બધાને, 10 દુ 20, અચ્છા આમાં 10 10 ઉમેર્યા છે, 10 ને 10 20 ને 10 30 ને 10 40, તો સરખી સંખ્યા ઉમેરીને તો આ બંને કેવા કહેવાય સમાંતર શ્રેણી છે કે જેમાં આપણે ઉમેરી છે એક સરખી સંખ્યા, પ્રથમ પદ પછી બીજા પદ ત્રીજા પદમાં। હવે ત્રીજું પદ છે એ શું છે, ખાલી શ્રેણી જ છે, 4 1 -2 -5, તો 4 માંથી એક આપણે બાદ કર્યા છે 3 3, 4 માંથી 3 બાદ કરો તો 1, એમાંથી 3 બાદ કરો તો -2, એમાંથી 3 બાદ કરો તો -5, તો આ શું છે શ્રેણી છે ખાલી, બરાબર, સંખ્યા ઉમેરી નથી પણ બાદ કરી છે। એવી રીતે આમાં શું કર્યું છે, 2 તરી 6 તરી 18 તરી 54, 3 3 ગુણ્યા છે, પ્રથમ પછીના દરેક પદમાં 3 ને આપણે ગુણ્યા છે તો આ શ્રેણી છે। એવી રીતે આમાં શું કર્યું છે, ભાગ્યા છે 4 વડે, પહેલું પદ ભાગ્યા 4 એટલે 16 ભાગ્યા 4 એટલે 4, એને ભાગ્યા 4 એટલે 1, એને ભાગ્યા 4 એટલે 1/4, તો આ બધી શ્રેણી છે। પણ નિશ્ચિત સંખ્યા ઉમેરો ને તો એને શું કહેવાય, સમાંતર શ્રેણી કહેવાય। હવે આ અમુક સૂત્ર છે જે તમારે યાદ રાખવાના છે। જો તફાવત એટલે કે ડિફરન્સ ડી, એનું સૂત્ર ડી બરાબર d2 - d1, બરાબર, બીજું પદ ઓછા પહેલું પદ। પછી જે પદ શોધવાનું સૂત્ર an = a + n - 1 × d, અહીંયા n શું છે પદ, જેટલા હું પદ શોધવાનું ને, ધારો કે પાંચમું પદ હોય તો 5 n બરાબર, 10મું પદ શોધવાનું હોય તો n બરાબર 10 મૂકવાના, બરાબર। એમાં પ્રથમ પદ કયું કહેવાય, પ્રથમ પદ a, બીજું પદ શોધવું હોય તો a + d, જ્યાં d એટલે ડિફરન્સ તફાવત આપણે મળે ને સૂત્ર પ્રમાણે, ત્રીજું પદ એટલે a + 2d, ચોથું પદ એટલે a + 3d, આ બધા સૂત્રો યાદ રાખવાના છે। અને પછી છે સરવાળાના સૂત્ર, Sn = n/2, બે સૂત્ર છે, બરાબર, પહેલું છે Sn = n/2 × 2a + બ્રેકેટમાં n - 1 × d, બીજું સૂત્ર છે Sn = n/2 બ્રેકેટમાં a + 1, બરાબર। તો આટલા સૂત્ર આપણે યાદ રાખવાના છે। ચલો હવે આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 5.1। એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ, બરાબર, કઈ સ્થિતિમાં બને છે અને કેમ બને છે એ આપણે કહેવાનું છે। એમાં પહેલું છે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે। તો આમાં આપણે જોવાનું કે સમાંતર શ્રેણી બને છે કે નહીં, બરાબર। તો જો અહીંયા શું છે કે પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું કીધું છે, અહીંયા કીધું છે પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું કીધું છે, બરાબર ₹15 કીધું છે, બરાબર, ₹15, પછી શું કીધું છે પ્રત્યેક કિલોમીટર માટે ₹8, તો આપણે શું લખશું અહીંયા કે પછીના દરેક કિલોમીટરનું ભાડું કેટલું છે, ₹8 કીધું છે, બરાબર। તો હવે આપણે શું કરીએ અહીંયા કે 1 કિલોમીટરનું ભાડું કેટલું થાય, 1 કિલોમીટરનું ભાડું કેટલું થયું, બરાબર ₹15 થયું, ₹15 થયું ને, તો 2 કિલોમીટરનું ભાડું કેટલું થાય, બરાબર 15 વત્તા કેટલા, દરેક કિલોમીટરમાં 8 રૂપિયા વધે છે, 15 + 8, બરાબર, તો એટલે 15 + 8 બરાબર, અને પછી 3 કિલોમીટરનું ભાડું બરાબર ₹15 + 8 + 8, દરેક વખતે વધે છે ને, તો 8 + 8 એટલે 2 વાર 8, એવી રીતે 4 કિલોમીટરનું ભાડું કહીએ તો આપણે ₹15 + 8 + 8 + 8 એટલે 3 વાર d, બરાબર, 3d, બરાબર ને, એવી રીતે વધતા જ જાય, એક વાર 8 + 4d 5d, એવી રીતે બધા વધતા જાય। તો માટે અહીંયા કેટલો શું આવે છે, આમ બનતી સંખ્યાની યાદી શું આવે, તો આમ હું લખું, આમ સંખ્યાની યાદી શું આવે છે, પહેલું 15,
બરાબર. બીજું 15 + 8 એટલે થશે 23. પછી 15 + 8 + 8 એટલે 23 + બીજા 8 એટલે થાય 31. બરાબર. પછી 15 + 3 ડી એટલે 8 તરી 24, 15 + 24 કરી થાય છે 39. એમ 8 8 8 વધતા જ જાય છે. બરાબર ને. એક સરખી સંખ્યામાં આંકડો વધે છે. દરેક પદ પહેલા પદ પછીની દરેક પદમાં 8 8 વધતા જાય છે. તો માટે આ શ્રેણી શું કહેવાય? તફાવત દરેક વચ્ચેનો સમાન છે. એક સરખી સંખ્યા વધે છે ને, તો શું લખાય અહીંયા? માટે અહીં તફાવત સમાન હોવાથી, બરાબર, બધામાં 8 જ વધે છે. શું કહેવાય? આ સમાંતર શ્રેણી છે. પહેલું જ આપણને પૂછ્યું છે એ શું છે? સોરી, એ સમાંતર શ્રેણી છે. બરાબર. શ્રેણી છે. બરાબર છે. બીજો છે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો આપણે આમાં ગણતરી કરીને જોવાનું કે સમાંતર શ્રેણી છે કે નથી. તો આપણે શું પહેલા કરી લેવાનું કે ધારો કે નળાકારમાં હવા કેવી છે, કેટલી વી છે. બરાબર. ધારો કે નળાકારમાં રહેલી હવા બરાબર વી. હવે પ્રથમ વખત બાકી રહેલી હવા કેટલી છે? માટે આપણે જોઈએ કે પ્રથમ વખત બાકી રહેલી હવા કેટલી હોય? બરાબર આપણે જોઈએ વી માઇનસ શું કીધું છે? હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો વી માઇનસ 1/4 વી. બરાબર. 1/4 ગુણ્યા વી કરી નાખવાના. તો બરાબર કેટલા રહે? 4 ગુણ્યા વી એટલે 4 વી ઓછા 1 વી એટલે 3 વી રહે ને. 3/4 છેદમાં વી એટલા બચે. હવે બીજી વખત આ પ્રથમ વખત બાકી રહેલી હવા, તો બીજી વખત બાકી રહેલી હવા કેટલી કહેવાય? બીજી વખત બાકી રહેલી હવા બરાબર. હવે બીજી વખત કેટલી છે? અહીંયા 3/4 વી છે ને. તો આપણે જેવું અહીંયા કર્યું ને એવું બીજામાં કરવાનું. અહીંયા કર્યું છે આપણે એવું અહીંયા બીજી વાર 3/4 વી છે એમાં કરવાનું. તો 3/4 વી માઇનસ જે 3/4 વી હોય એને 1/4 જોડે ગુણી નાખવાના. બરાબર. અહીંયા પણ આપણે કર્યા છે ને 1/4 વી કર્યા છે. 1/4 ભાગ છે એવો બહાર કાઢે છે એટલે તો કેટલા બચશે અહીંયા? 3/4 વી માઇનસ હવે 3 ગુણ્યા 1 એટલે 3 × 3 અને છેદમાં 4 ગુણ્યા 4 એટલે ચોખ્ખું 16 વી. બરાબર. તો કેટલા બચશે? આ બંને 4 અને 16 નો લસા 16 આવશે. બરાબર. અને 3/4 વી માઇનસ 3/16 વી કરીએ આપણે તો ગણતરી કરીને આપણે જોઈ લઈએ. અહીંયા જો આવી રીતે કરીએ તો 3/4 ચોખ્ખું 16 ઉપર પણ 16 બરાબર વી માઇનસ 3/16 વી આ તેમને જ રહેશે. તો બરાબર 3 ચોક 12 માઇનસ 3 છેદમાં 16 વી. તો બરાબર 12 માંથી 3 જાય તો 9/16 વી રહેશે. આ બીજી વખતની હવા બરાબર બાકી રહેલી હવા. તો પહેલી વખત બાકી રહેલી હવા અને બીજી વખત બાકી રહેલી હવા બંને વચ્ચે બંને અલગ અલગ છે, સમાંતર નથી. તો બંને તફાવત સમાન નથી. આ અને આ બંને સમાન નથી. તો આ સમાંતર શ્રેણી નથી એવું કહેવાય. આપણે શું લખશું અહીંયા કે તફાવત સમાન નથી. બંને વખત જે બાકી રહેલી હવા છે ને એ સરખી હોવી જોઈએ. બરાબર. પહેલી વખત આપણે 3/4 વી હતું તો બીજી વખત પણ 3/4 વી જ રહે ને તો સમાન કહેવાય. પણ આ જે તફાવત છે એ કેવો છે? સમાન નથી. તો માટે આ કહેવાય એ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. બરાબર છે.
પ્રશ્ન પછી ત્રીજો છે, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. તો આમાં શું કરવાનું છે? જો પ્રથમ મીટરનો ખોદકામ ખર્ચ કેટલો કીધો છે? અહીં આપણે શું લખશું કે પ્રથમ મીટરનો ખર્ચ, ખોદકામ ખર્ચ બરાબર કેટલો કીધો છે? બરાબર ₹150 કીધો છે ને. પછી પ્રત્યેક માટે કેટલો વધતો જાય છે? પ્રત્યેકમાં ₹50 વધતો જાય છે બરાબર. તેવી રીતે આપણે શું આવે અહીંયા? દ્વિતીય મીટરનો ખોદકામ ખર્ચ બરાબર કેટલો થાય? 150 વત્તા 50 થાય ને, બરાબર ₹150 વત્તા 50 કેટલો થાય? બરાબર 200 થઈ જાય. એવી રીતે તૃતીય કે તો તૃતીય મીટરનો ખર્ચ બરાબર કેટલો થાય? 200માં પાછા કેટલા ઉમેરવાના? આપણે 50 ઉમેરવાના બરાબર. તો થશે 250. એવી રીતે ચતુર્થ કે તો ચતુર્થ મીટરનો ખોદકામ ખર્ચ બરાબર એમાં પણ 250માં આપણે કેટલા ઉમેરવાના? 50 ઉમેરવાના. તો બરાબર થશે ₹300 બરાબર. તો બધામાં કેટલું વધતું જાય છે? 50 રૂપિયા વધતા જાય છે. તો અહીં સંખ્યાની યાદી કેવી રીતે બને છે? તો અહીં સંખ્યાની યાદી કેવી બને છે? જો પહેલી છે 150 બરાબર, તો 150, પછી બીજી છે 200, ત્રીજી છે 250, દરેકમાં 50 વધતા જાય છે. ચોથી છે 300, એવી રીતે 350, 400, 450 એમ થતું છે બરાબર. તો અહીં આપણે A2 માઇનસ પહેલા પદ, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીને A2 કહેવાય અને A1 કહેવાય. તો 50 વધે. આપણે જો ખાલી ચેક કરવું હોય તો આપણે અહીંયા ચેક કરી લેવાય કે આપણે A2 માઇનસ એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ, ચોથામાંથી ત્રીજું પદ બાદ કરીએ બરાબર. તો દરેકનો જવાબ શું આવે છે? 50 જ આવે છે. A2 માઇનસ A1 કરીએ તો કેટલા રહે? A2 એટલે બીજું પદ કેટલું છે? ₹200. અહીંયા જો આપણે જોઈએ તો બીજું પદ 200 છે, એમાંથી આપણે પહેલું બાદ કરવાનું 150. તો કેટલા આવશે? 200 માઇનસ 150 બરાબર 50. પછી આપણે કહીએ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, A2 માઇનસ A1. તો ત્રીજું પદ કયું છે? 250. એમાંથી 200 બાદ કરીએ તો પણ કેટલા વધે? 250 માઇનસ 200 તો પણ વધે છે 50. કે પછી આપણે A4 માઇનસ A3 કરીએ એટલે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો પણ કેટલા વધે છે? 300 માઇનસ 250 બરાબર અહીંયા પણ 50 વધે છે. ટૂંકમાં દરેકમાં તફાવત 50 સરખો જ છે, માટે આપણે શું કહેવાય કે આ છે એ સમાંતર શ્રેણી છે બરાબર. ચોથો છે, 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. ચલો હવે આમાં સમાંતર શ્રેણીમાં છે કે નહીં, તો આમાં શું કરવાનું? પહેલા તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજનું આપણને સૂત્ર ખબર છે બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું થયું? અહીંયા A is equal to P બ્રેકેટમાં 1 પ્લસ R/100 અને બ્રેકેટની ઉપર T. ચલો હવે અહીંયા P એટલે રેટ, R કેટલો છે? R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર, વ્યાજનો દર. R કેટલો છે? અહીંયા 8%. R છે 8% બરાબર. રકમ આપેલું છે 8%. પછી પ્રિન્સિપાલ P ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? ₹10,000 બરાબર. અને કેટલું કીધું છે? દર વર્ષે ખાતામાં જમા, દર વર્ષ છે. N ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 દર વર્ષે. તો ચલો હવે આપણે અહીંયા સૂત્ર છે, અહીંયા R અને P ની કિંમત લખી દેવાની છે બરાબર. અને ઉપર T એટલે જો આપણે લખી દઈએ અહીંયા કે બરાબર કેટલા થશે? પ્રથમ વર્ષ માટે કેટલા થશે?
પ્રથમ વર્ષ માટે બરાબર સૂત્ર પ્રમાણે આપણે લખીએ તો a ઇઝ ઇક્વલ ટુ p એટલે p કેટલા છે 10,000 એટલે લખવાના 10,000 બરાબર પછી બ્રેકેટમાં 1 પ્લસ r કેટલા છે 8%, તો અહીંયા લખવાના 8 અને છેદમાં 100 એટલે 100 જ લખવાના અને બ્રેકેટ અને કેટલા સ્ક્વેર ઉપર t છે તો દર વર્ષ માટે એટલે પહેલા લખવાનું પહેલું વર્ષ 1 વર્ષ, તો અહીંયા કેટલા થાય ઇઝ ઇક્વલ ટુ 10,000 બરાબર પછી અહીંયા 100 ગુણ્યા 100 એકા 100 વત્તા 8 એટલે 108 અને છેદમાં 100 અને એની 1 ઘાત તો બરાબર થશે 10,000 બરાબર ને અને 108 છેદમાં 100 છે તો અહીંયા એકમ દશક તો 108 છે આપણે દશાંશ ચિહ્ન મૂકવું હોય તો એકમ દશક અને 100 એટલે અહીંયા પોઈન્ટ આવશે બરાબર અને એની 1 ઘાત આવી રીતે થશે કયું પ્રથમ વર્ષ માટે. એવી રીતે આપણે અહીંયા જોઈએ કે બીજા વર્ષ માટે આ પ્રથમ વર્ષ માટે થયું એવી રીતે આવશે બીજા વર્ષ માટે, તો બીજા વર્ષ માટે શું ફેરફાર છે ખાલી ઘાતની જ ફેર છે બરાબર. તો બીજા વર્ષ માટે કેટલા આવશે બીજા વર્ષ માટે બરાબર થશે 10,000 બ્રેકેટમાં 1.08 એની 2 ઘાત આવશે બરાબર. એવી રીતે ત્રીજા વર્ષ માટે આવશે શું આવશે 10,000 બ્રેકેટમાં 1.08 બ્રેકેટમાં આવશે 1.08 અને એની 3 ઘાત બરાબર. એટલે ચોથા વર્ષ માટે 4 ઘાત બરાબર. એવી રીતે એક એક ઘાત જેટલા વર્ષ દર વર્ષે કીધું છે ને એટલે એક એક ઘાત વધતી જશે, જેટલા વર્ષ માટે કીધી હોય એટલી ઘાત વધતી જશે. તો આમાં તફાવત આવશે ને તો સરખો નહીં આવે કારણ કે દરેક વર્ષે ઘાત જુદી છે. જો એકવાર 2 ઘાત છે એકવાર 3 ઘાત છે તો a2 - a1 a3 - a2 કરશો ને દરેક વખતે અલગ અલગ તફાવત આવશે બરાબર કેમ કે દરેક વખતે ઘાત જુદી છે. તો માટે અહીંયા આપણે શું લખવાનું કે તફાવત સમાન નથી માટે શું કહેવાય આ સમાંતર શ્રેણી નથી બરાબર છે. પ્રશ્ન બીજો જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. જો અહીંયા પદ શોધવાનું છે તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું પદ શોધવાના સૂત્રો બરાબર. અહીંયા આપેલું છે a બરાબર 10 અને d ઇઝ ઇક્વલ ટુ 10, a અને d બંને બરાબર આપણે કીધા છે 10. તો અહીંયા આપણે પ્રથમ 4 પદ શોધવાના છે. તો પહેલું પદ આમાંથી કયું આવશે પ્રથમ પદ આપણે સૂત્ર આગળ જોયા હતા બરાબર ઇન્ટ્રોડક્શનમાં પ્રથમ પદ બરાબર a, તો a બરાબર છે આ 10 આ પહેલું પદ છે. પછી બીજું પદ કયું આવશે બીજું પદ બરાબર આવશે a પ્લસ d બરાબર. a પ્લસ d એટલે a પ્લસ d બરાબર કેટલા થાય a છે 10 અને પ્લસ d a 10 છે અને વત્તા d પણ 10 છે તો a પ્લસ d એટલે 10 પ્લસ 10 બરાબર થશે 20. પછી ત્રીજું પદ થશે a પ્લસ 2d બરાબર. ઇન્ટ્રોડક્શનમાં આપણે સૂત્ર મૂક્યું હતું a એટલે 10 પ્લસ 2 ઇન્ટુ d તો બરાબર થશે 10 વત્તા 10 તો 20 થશે ને 2 ગુણ્યા 10 એટલે 20 તો બરાબર થશે અહીંયા 30. એવી રીતે થશે ચોથું પદ બરાબર શું થશે a પ્લસ 3d બરાબર 10 પ્લસ 3 ઇન્ટુ d એટલે 10 તો થશે અહીંયા 10 પ્લસ 3 ગુણ્યા 10 એટલે 30 બરાબર થશે 40. આમ સમાંતર શ્રેણીના માગેલા 4 પદ કયા કયા છે તો કીધું છે ને આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ કયા કયા છે પહેલું છે અહીંયા 10 પછી 20 30 અને 40 છે બરાબર. તો પ્રથમ 4 પદ છે 10 20 30 અને 40 છે.
બીજો છે a ઇઝ ઇક્વલ ટુ -2 અને d ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે શું કરશું? પ્રથમ પદ બરાબર આપણે આગળ જેમ કર્યું એવી રીતે જ કરવાનું છે. આપણે લખશું પ્રથમ પદ બરાબર a બરાબર -2 બરાબર. બીજું પદ બરાબર a પ્લસ d. તો બરાબર શું થશે? a એટલે -2 બરાબર થશે અહીંયા આપણે 1 મિનિટ બરાબર થશે a એટલે -2 પ્લસ d એટલે 0 બરાબર -2. પછી એ રીતે થશે ત્રીજું પદ બરાબર a પ્લસ 2d બરાબર થશે a એટલે -2 પ્લસ 2 ઇન્ટુ d એટલે 0 બરાબર. તો બરાબર થશે -2 પ્લસ 2 ઇન્ટુ 0 એટલે 0 બરાબર. અહીંયા પણ થશે -2. અને ચોથું પદ બરાબર a પ્લસ 3d બરાબર -2 પ્લસ 3 ઇન્ટુ d બરાબર -2 પ્લસ 0 બરાબર. અહીંયા પણ થશે -2. અહીંયા પણ ત્રીજું પણ -2, બીજું પણ -2 અને પ્રથમ પણ -2. તો આમ સમાંતર શ્રેણીના પદ કયા કયા કયું થશે? પ્રથમ ચાર પદ -2 -2 -2 છે બરાબર. એ રીતે બીજો આપણે જોઈએ ત્રીજો, તેમાં a ઇઝ ઇક્વલ ટુ 4 અને d ઇઝ ઇક્વલ ટુ -3. તો અહીંયા પ્રથમ પદ બરાબર થશે a બરાબર 4, બીજું પદ બરાબર a પ્લસ d બરાબર થશે 4 પ્લસ d એટલે -3 બરાબર 4 - 3 બરાબર થશે 1. આ પ્રથમ બીજું પદ. પછી ત્રીજું પદ થશે a પ્લસ 2d તો બરાબર 4 પ્લસ 2 ઇન્ટુ d એટલે -3 બરાબર 4 અને 2 ગુણ્યા 3 -6 તો બરાબર થશે અહીંયા પ્લસ માઇનસ નિશાની મોટાની -2 ત્રીજું પદ. અને ચોથું પદ થશે a પ્લસ 3d બરાબર 4 પ્લસ 3 ઇન્ટુ d એટલે -3 બરાબર 4 3 ગુણ્યા -3 એટલે 3 તરી 9 4 - 9 એટલે પ્લસ માઇનસ નિશાની મોટા તો અહીંયા થશે -5 બરાબર. તો આમ શ્રેણીના પ્રથમ ચાર પદ કયા છે? 4, બીજું 1, ત્રીજું છે -2 અને ચોથું છે -5 છે બરાબર છે. ચોથો છે a ઇઝ ઇક્વલ ટુ -1 d ઇઝ ઇક્વલ ટુ 1/2. તો અહીંયા પણ એ જ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. પ્રથમ પદ આવશે પ્રથમ પદ બરાબર a બરાબર -1. પછી બીજું પદ બરાબર a પ્લસ d બરાબર -1 પ્લસ d કેટલા છે? 1/2 1/2 બરાબર. કેટલા થશે? 2 એકા 2 પણ માઇનસ છે ને આગળ એટલે બરાબર થશે અહીંયા -2 પ્લસ 1. તો પ્લસ માઇનસ નિશાની મોટાની બરાબર. તો અહીંયા બીજું પદ થશે -1/2 અહીંયા બાય 2 તો રહેશે જ -1/2 બરાબર. પછી ત્રીજું પદ થશે a પ્લસ 2d તો બરાબર a એટલે -1 પ્લસ 2 ઇન્ટુ d બરાબર 1/2 તો 2 કેન્સલ થઈ જશે તો બરાબર -1 પ્લસ 1 બરાબર ને કેન્સલ થઈ જશે તો બરાબર થશે 0. આ ત્રીજું પદ. અને ચોથું પદ થશે બરાબર a પ્લસ 3d બરાબર -1 પ્લસ 3 ઇન્ટુ d એટલે 1/2 બરાબર થશે -1 પ્લસ 3 એકા 3 3/2 -1 પ્લસ 3/2 કરીએ તો અહીંયા થશે રસા બંનેનો 2 આવશે. ચોકડી ગુણાકાર કરીએ તો 2 એકા -2 પ્લસ 3 એકા 3 અને છેદમાં 2 તો બરાબર થશે 3 માંથી 2 જાય તો 1 1/2 બરાબર. તો આ છે ચોથું પદ 0 આ છે ત્રીજું પદ -1/2 છે બીજું પદ અને -1 છે
પ્રથમ પદ છે. તો આમ સમાંતર શ્રેણીના 4 પ્રથમ પદ કયા થશે? આમ અહીં સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ થશે -1 -1/2 0 અને 1/2 છે. બરાબર. એવી રીતે અહીંયા છે પાંચમો a = -1.25, d = -0.25. તો અહીંયા પણ થશે પ્રથમ પદ બરાબર a બરાબર -1.25, પછી બીજું પદ બરાબર a પ્લસ d બરાબર a એટલે છે -1.25 પ્લસ d બરાબર છે -0.25 તો 1.25 માઇનસ અહીંયા આગળ માઇનસ આવશે -0. તો બરાબર થશે -1.25 -0.25. તો માઇનસ માઇનસ પ્લસ અને નિશાની માઇનસની 0.25 1.25 માઇનસ 0.25 એટલે બંનેનો સરવાળો કરીએ તો 1.50 થશે, પણ નિશાની કોની આવશે? માઇનસની આવશે. બરાબર. તો અહીંયા થશે બરાબર -1.50. બરાબર. આ બીજું પદ છે. પછી ત્રીજું પદ થશે, ત્રીજું પદ બરાબર a પ્લસ 2d બરાબર થશે a એટલે છે અહીંયા -1.25 પ્લસ 2 ઇન્ટુ d છે -0.25. તો બરાબર થશે -1.25 પ્લસ અને 0.25 ગુણ્યા 2 પણ માઇનસ એટલે 25 દુ 50 -0.50 થશે. બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ અને 0. એટલા ત્રીજું પદ થશે -1.75. બરાબર. પછી ચોથું પદ છે, ચોથું પદ બરાબર a પ્લસ 3d બરાબર -1.25 પ્લસ 3 ઇન્ટુ -0.25 બરાબર -1.25 અને 25 તરી 75 એટલે -0.75. તો આ બંનેનો માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટાની બંનેનો સરવાળો કરી 1.25 પ્લસ 0.75 તો થશે 2, પણ નિશાની મોટાની તો -2.00 થશે. બરાબર. આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ કયા છે? પહેલું છે 1.25, બીજું છે અને માઇનસ બીજું -1.50, ત્રીજું -1.75 અને ચોથું -2.00 છે. આપણે લખી દઈએ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ -1.25, બીજું -1.50, ત્રીજું -1.75 અને ચોથું -2.00 છે. પ્રશ્ન 3. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. ચલો, એમાં પહેલું છે 3 1 -1 અને -3. તો અહીંયા પહેલા આપણે પ્રથમ પદ કયું છે? પ્રથમ પદ બરાબર આ છે પ્રથમ પદ બરાબર 3. પ્રથમ પદ બરાબર આપણે શું કહેવાય? a બરાબર 3. અને સામાન્ય તફાવત કીધો છે તો સામાન્ય તફાવત બરાબર સામાન્ય તફાવત d બરાબર શું આવશે? a2 - a1 આવશે. બરાબર. a2 - a1. તો a2 - a1 a2 કયા છે? 1 અને a1 3. તો અહીંયા આવશે 1 - 3. તો 1 - 3 એટલે શું આવશે? -2 આવશે ને. તો સામાન્ય તફાવત થયો -2 અને પ્રથમ પદ a એટલે 3 થયો છે. એવી રીતે બીજું છે એમાં આવશે પ્રથમ પદ બરાબર a બરાબર થશે આ પહેલું પદ -5. બરાબર. આ પ્રથમ પદ છે અને સામાન્ય તફાવત છે d બરાબર સૂત્ર આપણે જોયું હતું આગળ ઇન્ટ્રોડક્શનમાં a2 - a1 બરાબર a2 કેટલા છે? -1 અને -a1 કેટલા છે? -5. તો બરાબર છે -1 પ્લસ 5. તો 5 - 1 બરાબર કેટલા થાય? 4. તો આ છે એનો સામાન્ય તફાવત. ત્રીજું છે 1/3, 5/3, 9/3 અને 13/3. આમાં પ્રથમ પદ બરાબર a બરાબર 1/3. આ છે એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત છે
ડી બરાબર a2 માઇનસ a1 તો બરાબર a2 છે 5/3 માઇનસ a1 છે 1/3 તો બંનેનો લસા કોમન 3 છે ને 5 માઇનસ 1/3 બરાબર આવશે 4/3 આ છે એનો સામાન્ય તફાવત એવી રીતે ચોથું છે એમાં આવશે પ્રથમ પદ બરાબર a બરાબર અહીંયા છે 0.6 એટલે પહેલું પદ આવશે આ પ્રથમ પદ છે અને સામાન્ય તફાવત શું આવશે d બરાબર a2 માઇનસ a1 બરાબર a2 છે 1.7 માઇનસ 0.6 બરાબર 1.7 માઇનસ 0.6 બંનેની બાદબાકી કરીએ તો શું આવશે જવાબ બરાબર આવશે 1.1 તો આ છે એનો સામાન્ય તફાવત પ્રશ્ન 4 નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખવામાં પહેલો છે 2 4 8 16 આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરવું તો પહેલા શું કરવાનું a2 માઇનસ a1 અને a4 માઇનસ a3 એવું શોધવું પડે ને તો અહીંયા a2 માઇનસ a1 કેટલા થાય છે આપણે કરીએ a2 માઇનસ a1 બરાબર a2 એટલે 4 a2 એટલે 4 અને a1 એટલે પહેલું પદ તો બરાબર થશે 4 માઇનસ 2 બરાબર 2 બરાબર આ a2 માઇનસ a1 થયું હવે આપણે કરીએ a4 માઇનસ a3 એવું કરવું પડે ને a2 માઇનસ a1 અને a3 માઇનસ a2 કરીએ ચલો a3 માઇનસ a2 શું કરવાનું છે a3 માઇનસ a2 બરાબર a3 કેટલા છે ત્રીજું પદ 8 માઇનસ a2 એટલે બીજું પદ 4 8 માંથી 4 જાય તો 4 તો આ બંને સરખા છે નથી તો આપણે શું લખી શકાય અહીં શું છે a2 માઇનસ a1 is not equal to a3 માઇનસ a2 બરાબર આ બંને સરખા હોય તો સમાંતર શ્રેણી કહેવાય પણ બંને સરખા નથી તો માટે આપેલ શ્રેણીએ સમાંતર શ્રેણી નથી ચલો બીજો છે 2 5/2 3 7/2 so ચલો તો અહીંયા a2 માઇનસ a1 પહેલા કરીએ આપણે કેટલા થશે a2 માઇનસ a1 બરાબર બીજું પદ ઓછા પહેલું પદ થશે બીજું પદ ઓછા પહેલું પદ એટલે 5/2 માઇનસ 2 બરાબર કેટલા થશે ચોકડી ગુણાકાર કરીએ તો 5 × 5 ઓછા 4 5 ઓછા 2 × 4 અને છેદમાં 2 બરાબર 1/2 થશે બરાબર એવી રીતે આપણે a3 માઇનસ a2 કરીએ a2 માઇનસ a1 કર્યું ને હવે a3 માઇનસ a2 તો a3 માઇનસ a2 એટલે ત્રીજું પદ 3 માઇનસ 5/2 તો અહીંયા પણ કેવું થશે ચોકડી ગુણાકાર 3 × 6 માઇનસ 5 × 5 છેદમાં 2 તો અહીંયા પણ થશે 1/2 એ જ રીતે આપણે કરીએ a4 માઇનસ a3 તો અહીંયા પણ થશે ચોથું પદ એટલે 7/2 માઇનસ ત્રીજું પદ એટલે 3 તો અહીંયા પણ સેમ એવું જ થશે 7 × 7 ઓછા 3 × 6/2 બરાબર 1/2 તો અહીંયા બધા જો બધા સરખા જ છે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ બધા આપણે બધા તફાવત સરખા જ છે બરાબર a2 માઇનસ a1 a3 માઇનસ a2 a4 માઇનસ a3 બધાનો જવાબ શું આવે છે 1/2 જ આવે છે માટે શું કહેવાય આ સમાંતર શ્રેણી છે શું છે સમાંતર શ્રેણી છે હવે સમાંતર શ્રેણી હોય તો આપણે શું કરવાનું કીધું છે d શોધવાનો છે બરાબર અને પછીના 3 પદ તો માટે અહીંયા d કેટલો થાય તફાવત d ઇઝ ઇક્વલ ટુ કેટલો તફાવત છે બધા વચ્ચે 1/2 છે d બરાબર કેટલો છે 1/2 છે અને પછીના 3 પદ કેવી રીતે મળે પછીના 3 પદ આ પ્રમાણે મળે કેવી રીતે મળે દરેક પદમાં આપણે 1/2 ઉમેરતા જવાના કારણ કે d બરાબર 1/2 છે ને તો a4 સુધી આપણને મળ્યું ને a4 અહીંયા આપેલા છે તો આપણે a5 શોધવાનો તો a5 બરાબર કેટલા થશે ચોથું પદ કેટલું છે 7/2 છે ને અહીંયા ચોથું પદ 7/2 છે તો 7/2 ની અંદર કેટલા ઉમેરવાના d a પ્લસ d છે 1/2 બધામાં 1/2 ઉમેરતા જવાના તો કયું મળશે 7 ને 1
8 બરાબર. અહીંયા શું થશે 7 + 1 8 એટલે 8 બાય અને નીચે થશે 8 બાય અને આ છે 2 તો 2 ચોક 8 તો બરાબર અહીંયા મળશે 4 બરાબર. A5 મળશે આપણને 4. એવી રીતે A6 મળશે આપણને 4 મળ્યા ને. પાંચમું પદ આપણને 4 મળ્યું એમાં પાછા આપણે 1/2 ઉમેરી દેવાના. જેમ પદ મળતા જાય એમાં 1/2 ઉમેરતા જવાના. તો અહીંયા શું થશે 4 + 1/2 એટલે પણ આપણને મળશે અહીંયા જો 4 × 2 4 દુ 8 બરાબર પ્લસ 1 અને છેદમાં લસા 2 છે તો મળશે 9/2 આ મળશે આપણને. એની પછીનું પદ અને A7 શું મળશે 9/2 આપણને મળ્યા ને અહીંયા A6 એમાં પાછા આપણે 1/2 ઉમેરી દેવાના 9/2 પ્લસ 1/2 તો અહીંયા મળશે આપણને 9 ને 1 10 અને છેદમાં કોમન છે 2 તો 2 × 5 10 તો અહીંયા બરાબર મળશે 5. તો પછીના 3 પદ આપણને મળી ગયા 4 9/2 અને 5 આ રીતે આપણને જવાબ મળે પછીના 3 પદ બરાબર. ત્રીજો છે -1.2 -3.2 -5.2 -7.2 બરાબર. 4 પદ આપેલા છે. તો હવે પહેલા આપણે શું કરવાનું A2 - A1 બરાબર. તો આપણે અહીંયા કરશું A2 1 મિનિટ A2 - A1 A2 - A1 બરાબર. A2 એટલે બીજું પદ A1 એટલે પહેલું પદ તો -3.2 -A1 એટલે -1.2 બરાબર. એટલે -3.2 પ્લસ 1.2 બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -3.2 પ્લસ 1.2 બરાબર કેટલા થશે બરાબર થશે અહીંયા -2 થઈ જશે -2. એવી રીતે આપણે કરીએ A3 - A2 બરાબર. ત્રીજું પદ છે -5/2 માઇનસ બીજું પદ એટલે -3/2 બરાબર -5/2 માઇનસ માઇનસ પ્લસ 3.2 સોરી બાયની પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની 5 માંથી 3 જાય તો 2 પણ -2 રહેશે બરાબર. એટલે અહીંયા પણ આવશે -2. એવી રીતે આપણે કરીએ A4 - A3 બરાબર. ચોથું પદ છે -7/2 -7.2 માઇનસ A3 એટલે ત્રીજું પદ છે -5.2 બરાબર. 7 માંથી 5 જાય એટલે થશે -7.2 પ્લસ માઇનસ પ્લસ 5.2 પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની 7 માંથી 5 જાય તો 2 પણ -2 રહેશે બરાબર. તો અહીંયા 3 ને 3 પદ કેવા છે સરખા છે 3 ને 3 તફાવત સરખા છે -2 -2 તફાવત બધાના સરખા છે માટે આ શ્રેણી કેવી કહેવાય સમાંતર શ્રેણી છે. માટે આ છે સમાંતર શ્રેણી છે. તો માટે સમાંતર શ્રેણી છે એટલે તફાવત D બરાબર કેટલો થશે D બરાબર કેટલો થશે અહીંયા -2 થશે બરાબર. હવે અહીંયા ચોથું પાંચમું પછીના 3 પદ ગોતવાના છે એટલે 4 પદ તો છે જ તે પાંચમું પદ કયું થશે અહીંયા માટે A5 બરાબર થશે અહીંયા A5 બરાબર ચોથા પદમાં કેટલા ઉમેરવાના -2 ઉમેરવાના. ચોથું પદ છે એમાં -7.2 પ્લસ કેટલા ઉમેરવાના -2 ઉમેરવાના તો બરાબર થશે -7.2 પ્લસ માઇનસ -2 બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ અને નિશાની મોટાની તો કેટલા થશે -7 - 2 7 ને 2 9 પણ માઇનસ થશે -9.2 રહેશે બરાબર. આ છે એનું A5. પછી A6 બરાબર આ પદની અંદર A5 ની અંદર આપણે 2 ઉમેરવાના એટલે -9.2 પ્લસ -2 બરાબર -9.2 -2 બરાબર કેટલા થશે 9 ને 2 11 તો -11.2 થશે બરાબર. આ છે A6 અને પછી A7 કેટલા થશે 11.2 માં પાછા આપણે -2 ઉમેરવાના તો -11.2 પ્લસ તફાવત D -2 છે તો -11.2 પ્લસ માઇનસ -2 તો 11 ને 2 13 પણ -13.2 આ છે એનું A7 સાતમું પદ બરાબર. આ રીતે આપણે પછીના 3 પદ શોધી શકાય. ચોથો છે
પહેલા 4 પદ છે -10 -6 -2 અને 2. તો અહીંયા આપણે a2 - a1 શોધવાના. a2 - a1 બરાબર બીજું પદ ઓછા પહેલું પદ એટલે -6 -10 બરાબર કેટલા થશે? -6 પ્લસ માઇનસ પ્લસ થઈ જશે. તો 10 માંથી 6 જાય તો વચ્ચે અહીંયા 4 બરાબર. a2 - a1 કેટલા આવ્યા? 4. હવે આપણે a3 - a2 આપણે અત્યાર સુધી જે દાખલામાં કર્યું છે એ રીતે જ કરવાનું છે. તો ત્રીજું પદ ઓછા બીજું પદ તો -2 ઓછા a2 એટલે -6 બરાબર થશે -2 પ્લસ 6. 6 માંથી 2 જાય તો અહીંયા પણ થશે 4. એ પણ 4 આવ્યા છે. હવે a4 - a3 કરીએ તો ચોથું પદ છે -2. ચોથું પહેલું બીજું ત્રીજું ચોથું પદ છે 2 બરાબર. 2 માઇનસ અને ત્રીજું પદ છે -2 તો બરાબર થશે 2 પ્લસ થઈ જશે અને 2 + 2 = 4. તો 4 4 પદ અહીંયા કેટલા કેવા છે? સમાન. 3 3 પદ સમાન છે. 4 4 અને 4 જ આવે છે ને. તો માટે અહીંયા શું આવશે? સમાંતર શ્રેણી છે. માટે આ શું છે? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે તો આપણે d કેટલો થાય તફાવત? માટે અહીં d બરાબર કેટલા છે? 4 છે. d શોધવાનું કીધું છે ને, છે તફાવત 4 છે દરેકમાં. તો હવે આપણે પછીના 3 પદ શોધવાના. 4 છે તો પાંચમું પદ a5 a6 અને a7 શોધવાના છે. તો આના પરથી a5 બરાબર કેટલા થશે? ચોથું પદ હોય એમાં આપણે કેટલા ઉમેરવાના? 4 વત્તા ચોથું પદ એટલે ચોથું પદ કયું છે? 2. 2 માં કેટલા ઉમેરવાના આપણે? d તફાવત છે ને જે d એ ઉમેરવાનો. તો માટે અહીંયા થશે a5 = 2 + 4 થશે. 2 + 4 = 6. પછી a6 = a5 છે ને એમાં આપણે પાછો તફાવત d ઉમેરવાનો તો થશે 10. અને a7 કેટલા થશે? જે 10 મળે આપણને એમાં પાછા આપણે d ઉમેરવાનો. તફાવત d બરાબર 4 છે તો થશે 14 બરાબર. તો આ રીતે આપણે પછીના 3 પદ આ રીતે મળે છે બરાબર. 6 4 અને 14. ચલો પછી છે પાંચમો. પહેલા 4 પદ છે 3, પછી 3 + √2, 3 + 2 √2, 3 + 3 × √2. તો હવે આમાં a2 + a1 કરવા હોય તો શું કરવાનું? a2 - a1 a2 - a1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ છે 3 + √2 અને એમાંથી પહેલું પદ બાદ કરવાનું -3 બરાબર. તો 3 3 કેન્સલ થઈ જશે. તો શું બચ્યું? અહીંયા √2 બચે. પછી a3 - a2 કરવાના. આપણે અત્યાર સુધી બધા દાખલામાં કર્યું છે ને એ રીતે જ. a3 - a2 બરાબર ત્રીજું પદ છે 3 + 2 × √2. તો 3 + 2 × √2 અને માઇનસ બીજું પદ. તો આપણે બે પદમાં લખીએ માઇનસ બીજું પદ છે 3 + √2. ચલો હવે આપણે બ્રેકેટ છૂટો પાડી દઈએ છીએ. 3 + 2 × √2 -3. હવે બ્રેકેટની બહાર માઇનસ છે એટલે બ્રેકેટની અંદરની સાઇન પ્લસ છે ને બદલાઈને માઇનસ થઈ જશે. -√2 બરાબર +3 અને -3 કેન્સલ થઈ જશે. તો 2 √2 -1 √2 એટલે કેટલા રહેશે? 2 માંથી 1 જાય તો એકલા √2 બચશે બરાબર. તો અહીંયા પણ √2 આવે, અહીંયા પણ √2 આવે. હવે આપણે a4 - a3 કરી જોઈએ. a4 - a3 બરાબર ચોથું પદ છે 3 + 3 × √2, 3 + 3 × √2 માઇનસ a3 ત્રીજું પદ છે 3 + 2 × √2. તો બરાબર 3 + 3 × √2 -3. બ્રેકેટની બહાર માઇનસ છે એટલે અંદરની સાઇન બદલાઈ જશે, પ્લસના માઇનસ થઈ જશે. -2 × √2 તો +3 - 3 કેન્સલ થઈ જશે. 3 √2 માંથી 2 √2 બાદ થાય તો કેટલા રહેશે? પાછા અહીંયા પણ એકટા 1 √2 જ રહેશે. તો અહીંયા પણ √2 એટલે બધાનો તફાવત કેવો આવે છે? સરખો જ આવે છે. માટે શું કહેવાય? આ સમાંતર શ્રેણી છે બરાબર. સમાંતર શ્રેણી છે તો આનો તફાવત કેટલો થાય? d બરાબર √2 છે બરાબર. દરેકનો તફાવત કેટલો છે? d બરાબર
√2. હવે પાછળના 3 પદ શોધવાના છે એટલે a5 a6 અને a7 શોધવાના છે ને. તો a5 બરાબર કેટલા થશે? છેલ્લું પદ ચોથું પદ છે એમાં આપણે d ઉમેરી દેવાના. ચોથું પદ છે 3 + 3 × √2 પ્લસ d એટલે √2. તો બરાબર કેટલા થશે અહીંયા? 3 + 3 × √2 પ્લસ 1 × √2 એટલે 4 × √2 થશે. બરાબર. પછી a6 બરાબર આમાં ઉમેરી દેવાના આપણે √2. 3 + 4 × √2 પ્લસ √2 ઉમેરી દેવાના. તો બરાબર શું થશે અહીંયા? 3 + 4 ને 5 તો 5 × √2. અને a7 શું થશે? a7 બરાબર આની અંદર a6 માં આપણે d ઉમેરી દેવાના. 3 + 5 × √2 પ્લસ √2. તો બરાબર થશે અહીંયા 3 + 6 × √2. આ રીતે આપણને પછીના 3 પદ મળે છે. બરાબર છે. હવે પછી આગળ આવશે દાખલા નંબર 6. પહેલા 4 પદ છે 0.2 0.22 0.222 અને 0.2222. બરાબર. આ પ્રથમ 4 પદ છે. તો અહીંયા a2 - a1 શું થશે? એક મિનિટ. અહીંયા થશે a2 - a1 is equal to a2 - a1 0.22 - 0.2. a2 - a1 કેટલા થશે? બરાબર 0.02 થશે. બંનેની બાદબાકી કરીએ ને તો. પછી a3 - a2 કરીએ તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. 0.222 - 0.22. તો a3 - a2 કરીએ ને તો જવાબ આવશે 0.002. તો બંને તફાવત સરખા છે, બંને અલગ અલગ છે, હે ને. તો આ સમાંતર શ્રેણી નથી. તો આપણે શું કહી શકાય? માટે a3 - a2 is not equal to a2 - a1. તો માટે આ છે એ સમાંતર શ્રેણી નથી. બરાબર. એટલે આમાં ડી કે પાછળના 3 પદ શોધવાની જરૂર નથી. 7મો છે 0 - 4 - 8 - 12. ફરી આપણે ગોતીશું અહીંયા a2 - a1 બરાબર બીજું પદ ઓછા પહેલું પદ એટલે -4 - 0. તો બરાબર કેટલા થશે? -4 જ રહેશે. પછી a3 - a2 બરાબર ત્રીજું પદ -8 અને ઓછા બીજું પદ -4. તો બરાબર થશે -8 - -4 -8 + 4 એટલે પણ અહીંયા થશે -4. અને a4 - a3 કરીએ તો ચોથું પદ છે -12. તો અહીંયા પણ આવશે -12 માઇનસ ત્રીજું પદ છે -8. બરાબર. તો અહીંયા આવશે -12 +8 બરાબર. અહીંયા પણ આવશે 12 માંથી 8 જાય તો 4 પણ નિશાની મોટાની એટલે -4. તો 3 3 તફાવત સરખા છે. અહીંયા તફાવત કેવા છે? સરખા. -4 -4 -4. માટે આ શું છે? સમાંતર શ્રેણી છે. બરાબર. તફાવત સરખા છે એટલા માટે આ સમાંતર શ્રેણી છે. હવે માટે ડી બરાબર કેટલા છે? તફાવત અહીંયા -4 છે. હવે ડી બરાબર -4 છે તો આપણે પછીના 3 પદ શોધવાના a5 a6 અને a7. તો a5 બરાબર ચોથું પદ શું છે? -12. તો -12 પ્લસ ડી કેટલા છે? -4. -12 -4 તો -12 -4 બરાબર થશે 13 14 15 16 તો -16 થશે. બરાબર. કેટલા થશે અહીંયા? -16. a6 થશે -16 મળે ને જે -16 માં કેટલા ઉમેરવાના આપણે? -4 બરાબર પ્લસ -4 બરાબર થશે -16 પ્લસ -4 પ્લસ નિશાની મોટાની 16 પછી 17 18 19 20 પણ નિશાની માઇનસની તો અહીંયા આવશે -20. આ છે a6. બરાબર. અને 7મું પદ એટલે a6 માં આપણે ફરી ડી ઉમેરવાના. a7 = a6 મળ્યા -20 પ્લસ ડી કેટલા છે? -4 બરાબર આવશે -20 -4 બરાબર -24. બરાબર છે. 8મો છે
-1/2 -1/2 -1/2 -1/2. ચલો હવે અહીંયા બધા સરખા છે, ચારે ચાર પદ બરાબર. તો a2 -a1 બરાબર, ચલો -1/2 -1/2 કેટલા થાય? -1/2 -1/2 બરાબર થશે અહીંયા -1/2 +1/2 બંને કેન્સલ થઈ જશે તો થશે 0 બરાબર. એવી રીતે અહીંયા પણ થશે a3 -a2 તો અહીંયા પણ સેમ એવું થશે -1/2 -1/2 બરાબર -1/2 +1/2 બરાબર થશે 0. એ જ રીતે a4 -a3 પણ થશે -1/2 -1/2 બરાબર -1/2 +1/2 પ્લસ કેન્સલ અને 0 બરાબર. જો અહીંયા 3 3 તફાવત કેવા આવે છે? સરખા 0 0 અને 0 છે, માટે શું કહેવાય? આ સમાંતર શ્રેણી કહેવાય. તો માટે શું કહેવાશે? સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે માટે ડી કેટલો થાય તફાવત? ડી બરાબર કેટલા છે? 0. માટે ડી બરાબર અહીંયા કેટલા છે? 0. હવે a5 a6 અને a7 તો a4 ની અંદર કેટલા ઉમેરવાના? ડી ઉમેરવાના. ચોથું પદ -1/2 બધા પદ એક જ સરખા છે, -1/2 પ્લસ ડી એટલે 0. અહીંયા થશે જવાબ એનો -1/2 બરાબર. પછી a6 બરાબર -1/2 મળે ને, એમાં ડી ઉમેરવાના તો a6 બરાબર પણ થશે -1/2 બરાબર. a7 છે તો ફરી એનું જ રિપીટ કરવું પડશે. a6 કેટલા મળે છે? -1/2 અને પ્લસ ડી ઉમેરવાના એટલે 0. તો આ પણ મળશે -1/2. તો આ છે એના પાછળના છેલ્લા 3 પદ એક સરખા જ મળે છે બધા પદ. હવે છે નંબર 9મો 1 3 9 27. તો અહીંયા છે a2 -a1 કરીએ આપણે, બીજું પદ ઓછા પહેલું પદ a2 -a1 બરાબર બીજું પદ છે 3 ઓછા પહેલું પદ એટલે 1 તો બરાબર આવશે 2. પછી a3 -a2 ત્રીજું પદ ઓછા બીજું પદ બરાબર ત્રીજું પદ છે 9 ઓછા બીજું પદ છે 3 તો અહીંયા હવે આપણે 6. તો બંને કેવા છે તફાવત? જુદા જુદા છે ને, 2 અને 6 બંને અલગ અલગ છે. તો માટે આપણે શું લખી શકાય અહીં? a2 -a1 is not equal to a3 -a2. માટે આ છે એ સમાંતર શ્રેણી નથી બરાબર. સમાંતર શ્રેણી નથી બરાબર છે. ચલો 10મો છે a 2a 3a 4a. ફરી એનું જ રિપીટ a2 -a1 બરાબર બીજું પદ ઓછા પહેલું પદ 2a -a બરાબર થશે a. પછી a3 -a2 બરાબર ત્રીજું પદ 3a બીજું પદ એટલે 2a તો પણ કેટલા થશે? એ આવશે. અને a4 -a3 બરાબર કેટલા થશે? ચોથું પદ 4a ત્રીજું પદ એટલે 3a બરાબર a. તો 3 3 કેવા છે તફાવત? અહીંયા સરખા છે. 3 3 તફાવત સરખા છે માટે શું કહેવાય? આ સમાંતર શ્રેણી છે. અહીં ડી બરાબર કેટલા મળ્યા તફાવત? ડી ઇઝ ઇક્વલ ટુ એ. તફાવત એ મળ્યો ને, તો માટે a5 બરાબર કેટલા? a5 a6 અને a7 બરાબર a5 બરાબર છેલ્લું પદ કયું છે? ચોથું 4a પ્લસ એમાં તફાવત કયો છે? ડી ઉમેરવાનો. 4a પ્લસ a બરાબર છેલ્લા ચોથા પદમાં ડી બરાબર એ ઉમેરવાનો. તો 4a પ્લસ a બરાબર 5a બરાબર 5a. a6 બરાબર છેલ્લું 5a મળ્યું ને આપણને a5 5a પ્લસ ડી કેટલા છે? a બરાબર 6a અને a7 બરાબર શું મળ્યું? છઠ્ઠું પદ 6a મળ્યું ને, તો 6a પ્લસ ડી એટલે ડી બરાબર a છે તો a બરાબર 7a. તો મળી ગયા છેલ્લા 3 પદ આપણને a5 a6 અને a7. ચલો હવે 11મો છે a² a⁻³ અને a⁻4. તો a2 -a1 ફરી a2 -a1 બરાબર બીજું પદ ઓછા પહેલું પદ
એ સ્ક્વેર માઇનસ એ તો બરાબર કેટલા આવશે? બંનેમાંથી કોમન આવશે, એ કોમન આવશે અને બ્રેકેટમાં વધશે એ માઇનસ 1. પછી a3 માઇનસ a2 ત્રીજું પદ ઓછા બીજું પદ છે a⁻³ માઇનસ બીજું પદ એ સ્ક્વેર તો બંનેમાંથી કોમન આવશે એ સ્ક્વેર અને બ્રેકેટમાં આવશે એ માઇનસ 1. તો જો આ બંને સમાન નથી, એકમાં એ કોમન છે બીજામાં એ સ્ક્વેર કોમન છે, બરાબર. તો માટે શું કહેવાય? આ છે એ સમાંતર શ્રેણી નથી. 12મો છે √2, √8, √18 અને √32. હવે આપણને જો √2 એટલે ખબર છે કે √2 એટલે √2, પણ √8 એટલે કેટલા થાય ખબર છે ને આપણને? √8 બરાબર કેટલા થાય આપણે? √4 × 2, બરાબર. હવે 4નું વર્ગમૂળ કેટલો થાય? 2. 2 × √2 થઈ જાય, બરાબર. 2 × √2 થઈ જાય. પછી એવી રીતે √18, તો √18 કરવો હોય આપણે તો કેવી રીતે થાય કે √ અને 9 × 2, 9 × 18 થાય. તો હવે 9નું વર્ગમૂળ કેટલું થાય? 3. 3 × 9 તે 12 આવી જશે અને વર્ગમૂળમાં 2 રહેશે. એવી રીતે √32 હોય તો આપણે કેવી રીતે કરીએ છીએ? √32 ને કેવી રીતે લખીએ છીએ આપણે? 16 × 32, બરાબર. 16 × 2. હવે 16નું વર્ગમૂળ 4, તો 4 ને 12 લઈ લઈએ, ચોખ્ખું 16 અને બ્રેકેટમાં 2. તો આ સિરીઝ છે, આ શ્રેણી એ કેવી રીતે બની જશે? √2 થઈ જશે. પછી √8 ની બદલે આપણે શું લખશું? 2 × √2, √18 ની બદલે 3 × √2 અને √32 ની બદલે 4 × √2 લખશું, બરાબર. તો થશે અહીંયા 2 × √2, 3 × √2 અને 4 × √2 થઈ જશે ને. હવે આપણે આમાંથી a1, a2, a3 અને a4 તો a2 - a1 કરવાના. તો હવે આપણે a2 - a1 કરીએ તો આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. તો 2 × √2 માઇનસ √2 કેટલા થાય? 2 √2 માંથી 1 √2 બાદ થાય તો √2 બચશે. એવી રીતે a3 - a1 કરીએ, a3 - a2 તો ત્રીજું પદ છે 3 × √2 અને બીજું પદ છે 2 × √2. તો 3 × √2 માંથી 2 × √2 બાદ થાય તો પણ કેટલા વધશે? √2 જ બચશે ને. અને એવી રીતે a4 - a3 કરીએ તો ચોથું પદ છે 4 × √2 માઇનસ ત્રીજું પદ 3 × √2. તો અહીંયા પણ કેટલા બચશે? √2. તો તફાવત બધાનો કેટલો છે? √2 છે, બરાબર. માટે આપણે શું કહેવાય અહીંયા? d = √2. તો હવે પાછળના 3 પદ આપણે ગોતવાના, a5, a6 અને a7. તો a5 બરાબર કેટલા થશે? માટે a5 બરાબર a4. a4 એટલે આપણને મળ્યું છે ને a4, છેલ્લું ચોથું પદ અહીંયા 4 × √2. તો અહીંયા થશે, એક મિનિટ, અહીંયા શું થશે? a5 એટલે a4 + d. ચોથું પદ છે 4 × √2 પ્લસ d એટલે છે √2. તો અહીંયા થશે 5 × √2, બરાબર. પછી એવી રીતે a6 બરાબર આ ચોથું પદ મળ્યું એમાં એક √2 ઉમેરી દેવાના, 5 × √2 પ્લસ √2. એમ બીજે 5, તો અહીંયા થશે 6 × √2. અને a7 બરાબર છઠ્ઠા પદમાં એક √2 ઉમેરી દેવાના, 6 × √2 પ્લસ √2 = 7 × √2, બરાબર છે. ચલો પછી છે 13મો, √3, √6, √9, √12. તો અહીંયા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, a2 - a1 બરાબર √6 - √3 બરાબર કેટલા થશે? √6 - √3 એટલે આ બંનેમાંથી કોમન આવશે, કયા આવશે? √3 કોમન આવશે. √3 કોમન લઈ લઈએ તો 3 × 2 = 6. તો અહીંયા આવશે √2, બરાબર, અને અહીંયા 1 આવશે. પછી એવી રીતે આપણે લઈએ a3 - a2 કરીએ તો ત્રીજા પદમાંથી બીજું પદ એટલે √9 માઇનસ બીજું પદ છે √6, બરાબર છે. તો અહીંયા બેમાંથી કોમન શું આવશે? અહીંયા પણ આવશે 3ના ટર્મમાં 6 અને 9 બંને આવે ને, તો √3 અહીંયા પણ કોમન આવશે. તો અહીંયા આવશે 3 × 3 = 9 એટલે √3 માઇનસ 3 × 2 = 6 તો √2. તો જો આ બંને પદ કેવા છે? બંને તફાવત અલગ અલગ છે. હા, અને આ બંને કેવા છે? અલગ અલગ છે, સરખા નથી તફાવત. તો માટે આ છે એ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી, બરાબર છે.
ચલો પછી 14મો છે 1 સ્ક્વેર 3 સ્ક્વેર 5 સ્ક્વેર 7 સ્ક્વેર. ચારે ચાર પદ છે. ફરી આપણે કરીએ a2 માઇનસ a1, બીજું પદ માઇનસ પહેલું પદ, તો 3 સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર બરાબર થશે 3 તરી 9 ઓછા 1. 9 ઓછા 1 કેટલા થશે? 8 થશે. એવી રીતે આપણે કરીએ a3 માઇનસ a2, ત્રીજું પદ ઓછા બીજું પદ. ત્રીજું પદ છે 5 સ્ક્વેર માઇનસ બીજું પદ છે 3 સ્ક્વેર બરાબર થશે 25 ઓછા 3 તરી 9. તે બેનો શું થશે? 25 ઓછા 9 થશે 16. તો આ બંને તફાવત કેવા છે? એકમાં 8 છે બીજામાં 16 છે. બંને તફાવત અલગ અલગ છે. તો માટે આ કેવું છે? સમાંતર શ્રેણી નથી. બરાબર, સમાંતર શ્રેણી નથી. ચલો હવે છે 15મો, છેલ્લો છે 1 સ્ક્વેર 5 સ્ક્વેર 7 સ્ક્વેર અને 73. તો અહીંયા પણ બીજું પદ ઓછા પહેલું પદ કરીએ a2 માઇનસ a1 બરાબર, બીજું પદ છે 5નો વર્ગ ઓછા પહેલું પદ છે 1નો વર્ગ, તો બરાબર થશે 5નો વર્ગ એટલે 25 ઓછા 1 બરાબર થશે 24. એવી જ રીતે a3 માઇનસ a2, ત્રીજું પદ ઓછા બીજું પદ, ત્રીજું પદ છે 7નો વર્ગ ઓછા 5નો વર્ગ બરાબર 47 49 ઓછા 25, તો પણ થશે 24 બરાબર. અને પછી આપણે કરશું a4 ઓછા a3, ચોથું પદ છે 73 ઓછા 7નો વર્ગ બરાબર 73 ઓછા 47 49, તો પણ આવશે 24. આમ 3 ને 3 તફાવત કેવા છે? 24 24 અને 24 સરખા છે. 3 તફાવત કેવા છે? સરખા. માટે આ છે એ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે એટલે આપણે પાછું શું શોધવાનું? ડી અને પાછળના છેલ્લા 3 પદ. તો માટે અહીંયા ડી બરાબર કેટલા છે? ડી બરાબર 24. તફાવત 24 મળે ને, તો માટે a5 બરાબર કેટલા થશે? a4 ની અંદર ડી ઉમેરી દેવાના, a4 પ્લસ ડી બરાબર બરાબર છેલ્લું પદ કેવું છે? 73 છે ને ચોથું પદ, 73 પ્લસ ડી કેટલા છે? 24. તો કેટલા મળશે? 73 વત્તા 24 કરીએ તો મળે આપણને 97. પછી a6 બરાબર 97 અને એમાં કેટલા ઉમેરી દેવાના? ડી એટલે 24. 97 પ્લસ 24 બરાબર મળશે આપણને 121. અને a7 બરાબર 121 મળ્યા છે. એમાં ફરી કેટલા ઉમેરી દેવાના? 24. ડી બરાબર 24 છે ને, 121 વત્તા 24 બરાબર આપણને મળશે અહીંયા 145 બરાબર. અહીંયા આપણું તમારું સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે.